પ્રેમ સંબંધોમાં હિંસાની પરાકાષ્ઠા દર્શાવતો એક અત્યંત સનસનાટીભર્યો બનાવ મોરબીમાં સામે આવ્યો છે। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। પ્રેમ સંબંધોમાં હિંસાની પરાકાષ્ઠા દર્શાવતો એક અત્યંત સનસનાટીભર્યો બનાવ મોરબીમાં સામે આવ્યો છે, જ્યાં છેલ્લા 3 મહિનાથી લિવિનમાં રહેતા એક યુગલ વચ્ચે ઝઘડો થતાં પ્રેમીએ પોતાની 20 વર્ષીય પ્રેમિકાની લાકડાના ધોકા અને પટ્ટા વડે માર મારીને હત્યા કરી નાખી હતી। સૌથી ચોંકાવનારી વિગત એ છે કે આરોપી યુવકે યુવતીના મોઢા અને ગાલ પર અસંખ્ય બચકા ભરીને ભયાનક ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે યુવતીનું મોત નીપજ્યું હતું। જોકે પોલીસ આરોપીની અટકાયત કર્યા બાદ તેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવી હતી, જ્યાં છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તેનું પણ હાર્ટ એટેકથી કરુણ મોત નીપજ્યું હતું। પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે મોરબીના લગદીપુર ગામ નજીક આવેલા લેક્સેસ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં મૂળ મધ્યપ્રદેશના રહેવાસી નરેન્દ્રસિંહ ધ્રુવલ અને તેની સાથે છેલ્લા 3 મહિનાથી લિવ ઇન રિલેશનશિપમાં રહેતી પુષ્પાદેવી મરાવી વચ્ચે કોઈ કારણોસર ગંભીર ઝઘડો થયો હતો। આ ઝઘડાએ એવું ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું કે પ્રેમી નરેન્દ્રસિંહે પોતાની પ્રેમિકા પુષ્પાદેવીના લાકડાના ધોકા અને પટ્ટા વડે ઢોર માર માર્યો હતો। ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં ડોક્ટરે પુષ્ટિ કરી છે કે વધુ પડતી ઈજા અને શારીરિક પીડાને કારણે યુવતી પુષ્પાદેવીનું કરુણ મોત નીપજ્યું હતું। ત્યારે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાના આરોપી નરેન્દ્રસિંહને પણ અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેનું મોત થતાં આ ગૂંચવણભરી ઘટનાએ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે। જય હિન્દ, જય ભારત।